ચલો ફ્રેન્ડ્સ, આજે આપણે લોકો કરવાના છીએ ફ્રેન્ડ્સ રિટાયરમેન્ટની અંદરનો સમ નંબર 5 એક્સરસાઇઝનો સમ નંબર 5th. બિલીવ મી ગાઈસ, આ આપણો પહેલો સમ છે અને પહેલો સમ છે ને એ બહુ ઈઝી બની જશે જો આપણને 5th લેસન આવડી ગયું હશે, એડમિશન. તો એડમિશનના જેવા ટોપિક્સ બધા અહીંયા છે, ખાલી બદલશે બે જ વસ્તુ, એક ગુડવિલ અને બીજું આપણે લોકો જે લાસ્ટ સેટલમેન્ટ કરશું એના રિગાર્ડિંગ આપણે ઓલરેડી નોટ્સ લખી નાખી છે, બરોબર. તો આજે આપણે લોકો કરીએ ફ્રેન્ડ્સ 5th sum. Dhaval, Kamal and Naval are partners in profit and losses in the ratio of 2:2:1. એટલે એનો P&L રેશિયો કેટલો છે? 2:2:1 છે. Naval retires on 31st March 2016. કોણ રિટાયર થાય છે? Naval. That means last one. બરોબર છે. ઓલ્ડ P&L આપ્યો છે 2:2:1. સૌથી પહેલા સમની શરૂઆત ઓલવેઝ આપણે ક્યાંથી કરીએ છીએ? કેપિટલ લખીને ધવલ, કમલ, નવલ 30, 20 ને 10. તો ચાલો લખી નાખીએ કેપિટલ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ by balance brought down 30,000, 20,000, 10,000. પહેલું થઈ ગયું. બીજું આપણે લોકો લખીએ છીએ કેશ અને બેંકની બેલેન્સ. તો કેશ અને બેંક આપણી પાસે કેટલી અમાઉન્ટ આપી છે? 5,000. તો લખશું કેશ અને બેંક અકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ બેલેન્સ brought down amount કેટલી છે માય ડિયર ફ્રેન્ડ્સ? 5,000. ક્લિયર બધાને એવરીવન? ડન. હવે આપણે લોકો શું કરવાનું છે? સૌથી પહેલા આપણે લોકો એડજસ્ટમેન્ટ રીડ કરતા જાશું અને કરતા જાશું. વેલ્યુ ઓફ મશીનરી ઇઝ 25,000 અને વેલ્યુ ઓફ સ્ટોક ઇઝ 5,000. તો મશીનરીની વેલ્યુ કેટલી છે? 25,000. ચાલો મશીનરી આપી છે કેટલાની? 20,000 ની. તો ચાલો બેલેન્સ શીટમાં જ્યાં છે ત્યાં ને ત્યાં જ લખી નાખીએ મશીનરી ઓલરેડી કેટલાની આપી છે? 20,000. વેલ્યુ ગણવાની છે કેટલી? 25,000. તો એની વેલ્યુમાં શું થશે? વધારો ને, પ્લસ એની વેલ્યુ શું કરશું આપણે? ઇન્ક્રીઝ. કેટલી અમાઉન્ટ વેલ્યુ પર ઇન્ક્રીઝ કરશું? 5,000. એટલે હવે મશીનરીની વેલ્યુ કેટલી થઈ ગઈ આપણી? 25,000. જો મશીનરીની વેલ્યુ 5,000 વધે તો આપણને પ્રોફિટ થાય કે લોસ થાય? પ્રોફિટ. અને પ્રોફિટ છે એ રિવોલ્યુશનમાં શું કરવાનો હોય? ક્રેડિટ 5,000 rupees by machinery account. Easy? Okay, ચાલો સ્ટોક ની વેલ્યુ કેટલી છે? 5,000. તો સ્ટોક આપ્યો છે કેટલાનો? 10,000 નો આપ્યો છે. ચલો અસેટ સાઇડ જે આપ્યો છે ત્યાં ને ત્યાં જ લખી નાખીએ ફ્રેન્ડ્સ. સ્ટોક કેટલી વેલ્યુ ઓલરેડી આપી છે બેલેન્સ શીટમાં? 10,000. હવે એની માર્કેટમાં વેલ્યુ કેટલી છે? એડજસ્ટમેન્ટમાં કીધું 5,000. તો એનો મતલબ એમ કે એની વેલ્યુ શું થાય છે? અહીંયા ડિક્રીઝ થાય છે. કેટલી ડિક્રીઝ થાય છે? 5,000. હવે એની વેલ્યુ કેટલી થઈ ગઈ? 5,000. આપણો સ્ટોક છે એની વેલ્યુ 5,000 રૂપીસ ડિક્રીઝ થાય, ઘટે તો આપણને શું થઈ જાય? લોસ. અને લોસ છે એને રિવોલ્યુશનમાં શું કરવાનો હોય ફ્રેન્ડ્સ? ડેબિટ કરવાનો હોય 5,000 રૂપીસ ટુ સ્ટોક એકાઉન્ટ. ના ઓકે, ચાલો એના પછી આગળ ગાઈસ વેલ્યુ ઓફ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ 8,000 which is taken by Naval at the price. ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુ 8,000 નક્કી થઈ અને આ પ્રાઇસે કોણ લઈ જાય છે? નવલ લઈ જાય છે. સૌથી પહેલા ઇન્વેસ્ટમેન્ટ આપ્યા છે કેટલા? નહીં તો જુઓ 10,000 ના. કેટલી વેલ્યુ નક્કી થઈ છે એની? 8,000. લઈ કોણ જાય છે? નવલ. નવલ જ્યારે કોઈ અસેટ્સ લઈ જતો હોય તો રિસીવેબલ ઓલવેઝ ડેબિટ હોય, એટલે નવલના અકાઉન્ટમાં આપણે શું કરશું? ડેબિટ. કેટલી અમાઉન્ટ? 8,000. શું લઈ જાય છે? ઇન્વેસ્ટમેન્ટ. આટલું થયું. હવે આપણે જોવા જઈએ ફ્રેન્ડ્સ તો ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુ પહેલા કેટલી હતી? 10,000 હતી. નવલ કેટલામાં લઈ જાય છે? 8,000 માં. તો 2,000 માં આપણને શું થઈ જશે ગાઈસ? લોસ. 2,000 નો આપણને શું થશે? લોસ. હવે આ ઇન્વેસ્ટમેન્ટ નો લોસ જે 2,000 નો થાય છે એને સેટ ઓફ કરવા માટે આપણે પહેલાથી કઈ રિઝર્વ રાખ્યું છે? જુઓ તો ઇન્વેસ્ટમેન્ટ માટેનું સ્પેશિયલી, હા, ઇન્વેસ્ટમેન્ટ ફ્લક્ચ્યુએશન ફંડ રાખ્યું છે ને. તો ટોટલ આપણે કેટલું રાખ્યું છે ગાઈસ? 2500. કેટલું ફંડ રાખ્યું છે આપણે? 2500. એમાંથી આપણે લોસ કેટલાનો થયો? 2000 નો એ માઇનસ કરી દઈએ
તો હજી આપણી પાસે ઇન્વેસ્ટમેન્ટ ફ્લક્ચ્યુએશન ફંડમાં બચ્યા છે કેટલા રૂપીસ 500. તો હવે આનું શું કરશું? ઇન્વેસ્ટમેન્ટ ફ્લક્ચ્યુએશન ફંડમાં આપણી પાસે 500 રૂપીસ બચ્યા છે તો એ શું કરશું? પાર્ટનરને આપી દેશું. માનો કે એડજસ્ટમેન્ટ જ ન હોત ઇન્વેસ્ટમેન્ટ નો તો આપણે ઇન્વેસ્ટમેન્ટ ફ્લક્ચ્યુએશન ફંડ એટલે કે ઇન્વેસ્ટમેન્ટ રિઝર્વ ઓલરેડી પાર્ટનરને ડિસ્ટ્રીબ્યુટ કરવાના હતા. તો આ ઇન્વેસ્ટમેન્ટ ફ્લક્ચ્યુએશન ફંડ એટલે રાખ્યું હતું કે જો આપણને લોસ થયો હોય તો એ લોસ એમાંથી આપણે માઇનસ કરી શકીએ. તો લોસ આપણે 2000 નો થયો એ આપણે માઇનસ કરી નાખ્યો તો હજી આપણી પાસે 500 ઇન્વેસ્ટમેન્ટ ફ્લક્ચ્યુએશન ફંડ પડ્યું છે અને આ 500 રૂપીસ આપણે કોને આપી દેશું ગાઈસ? ઓલ્ડ પાર્ટનર્સને આપશું બાય ઇન્વેસ્ટમેન્ટ ફ્લક્ચ્યુએશન ફંડ અકાઉન્ટ. કેટલા? તો કે ટોટલ આપણી પાસે 2500 હતા એમાંથી 2000 નો ઇન્વેસ્ટમેન્ટ નો આપણે લોસ થઈ ગયો અને માઇનસ કરી દઈએ એટલે બચે કેટલા? 500. 500 ને ઓલ્ડ પીએનએલ રેશિયો માં ડિવાઇડ કરવાના છે અને ઓલ્ડ પીએનએલ રેશિયો કેટલા હતા? 2:2:1. એટલા જ હતા ને? તો અહીંયા કેટલા આવશે? 200 200 and 100. સમજાણું ગાઈસ? એટલે હવે શું થશે કે હવેની જે નવી બેલેન્સ શીટ છે એમાં સૌથી પહેલા તો આ ઇન્વેસ્ટમેન્ટ આપણે નહીં લખીએ કારણ કે આ ઇન્વેસ્ટમેન્ટ કોણ લઈ ગયો છે? નવલ લઈ ગયો એટલે નવી બેલેન્સ શીટમાં ઇન્વેસ્ટમેન્ટ નહીં આવે. બીજો ઇન્વેસ્ટમેન્ટ ફ્લક્ચ્યુએશન ફંડનો ટોપિક પણ પૂરો થઈ ગયો કારણ કે 2500 હતા એમાંથી 2000 નો લોસ માઇનસ કર્યો 500 બચ્યા પાર્ટનરને આપી દીધા એટલે હવે એનું આપણે કંઈ કરવાનું થતું નથી. ક્લિયર છે? આગળ The amount of rupees 5000 included in creditor is no longer payable. 5000 રૂપિયાના ક્રેડિટર્સ છે એને તમારે હવે પે કરવાના નથી. તો જોઈએ ક્રેડિટર્સ છે કેટલાના આપણી પાસે? 15500 ના. જ્યાં આપ્યા ત્યાં જ લખી નાખીએ. લાયબિલિટી સાઈડ ક્રેડિટર્સ 15500 એમાંથી 5000 ના ક્રેડિટરને અમાઉન્ટ પે કરવાના નથી એટલે એની વેલ્યુ શું થઈ ગઈ ફ્રેન્ડ્સ? ડિક્રીઝ થઈ ગઈ ને. કેટલા? 5000 એટલે હવે આઉટરમાં કેટલા આવશે? 10500. હવે જો આપણે 5000 ના ક્રેડિટરને અમાઉન્ટ પે ન કરીએ તો આપણને પ્રોફિટ થાય કે લોસ થાય? આપણે કોકને રૂપિયા ન દઈએ તો આપણને તો પ્રોફિટ થાય ને, ઓબ્વિયસ છે. તો પ્રોફિટ થાય તો પ્રોફિટ આપણે રિવેલ્યુશનમાં શું કરવાનું હોય ફ્રેન્ડ્સ? ક્રેડિટ 5000 rupees by creditors account. ક્લિયર છે બધાને એવરીવન? ઓકે, ડન. એના પછીનો એડજસ્ટમેન્ટ જોઈએ માય ડિયર ફ્રેન્ડ્સ. The provision for workmen compensation is to be credited 2000. એટલે કે 2000 ની આપણે વર્કમેન કોમ્પેન્સેશન ની શું કરવાની છે? પ્રોવિઝન બનાવવાની છે. તો સૌથી પહેલા આપણે વર્કમેન કોમ્પેન્સેશન ની પ્રોવિઝન કરીએ એટલે કે આપણે 2000 રૂપિયા વર્કમેન ને દેવાનો છે, વર્કમેન નો ક્લેમ છે, દેવાનો છે, હજી આપણે દીધો નથી તો આપણી શું થઈ જશે? લાયબિલિટી. લાયબિલિટી ક્યાં લખશું આપણે? લાયબિલિટી સાઈડ બેલેન્સ શીટમાં પ્રોવિઝન ફોર વર્કમેન કોમ્પેન્સેશન. કેટલા રૂપિયા છે? 2000. હવે આપણે 2000 રૂપિયા વર્કમેન ને દેવા પડશે તો આપણને શું થઈ જશે? લોસ. તો આ લોસ ને પહોંચી વળવા માટે આપણે ઓલરેડી કઈ રિઝર્વ્સ બનાવ્યું હતું વર્કમેન કોમ્પેન્સેશન નું? નહીં, કોઈ પણ જાતનું રિઝર્વ્સ બનાવ્યું નથી. આપણે ઓલ બેલેન્સ શીટમાં જોયું. એનો મતલબ એમ કે આ 2000 નો લોસ છે અને લોસ ને આપણે લોકો ક્યાં લખશું ગાઈસ? રિવેલ્યુશન એકાઉન્ટમાં ડેબિટ સાઈડ 2000 રૂપીસ ટુ provision for workmen compensation. ક્લિયર છે? પ્રોવિઝન ફોર વર્કમેન કોમ્પેન્સેશન. ક્લિયર? એના પછી આગળ the provision for એના પછીનો એડજસ્ટમેન્ટ the provision for doubtful debt is to be kept at 10% on debtor. debtor ઉપર 10% આપણે શું રાખવાનું છે? બેડ ડેટ રિઝર્વ રાખવાનું છે. તો આપણે ડેટર્સ જોઈએ કેટલી છે અમાઉન્ટ? 30000. એના કેટલા પરસેન્ટ કીધા છે? 10%. જ્યાં કીધું છે ત્યાં ને ત્યાં જ લખી નાખીએ ફ્રેન્ડ્સ. ડેટર્સ 30000 માઇનસ
બેડ ડેબ રિઝર્વ 10% કરો તો કેટલા થાય 3000 એટલે આઉટરમાં કેટલા આવશે 27000 ક્લિયર આપણે લોકોએ બેડ ડેબ રિઝર્વ રાખવાનું છે 3000 એ લોકોએ ઓલરેડી કંઈક રાખીને આપ્યું છે સામે જુઓ કેટલા આપ્યા છે 2000 કેટલા રાખીને આપ્યા છે 2000 આપણે કેટલા રાખવાના છે 3000 રાખીને કેટલા આપ્યા 2000 તો 1000 વધુ રાખવાના ત્યાં 1000 વધુ રાખ્યો તો 1000 નો વધારે લોસ થાય કે નહીં અને લોસ ઓલવેઝ રિવોલ્યુશન માં શું કરશો ડેબિટ ટુ બેડ ડેટ રિઝર્વ અકાઉન્ટ 3000 રાખવાના છે 2000 ઓલરેડી રાખેલા હતા તે માઇનસ કરી દીધા એટલે હવે કેટલા આવ્યા ફ્રેન્ડ્સ 1000 ઓકે છે ઓકે ડન ગુડવિલ ઓફ ધ ફર્મ ઇઝ વેલ્યુએટેડ ₹40,000 ચલો અહીંયાથી આપણો નવો ટોપિક ચાલુ થાય છે ગુડવિલ ઓફ ધ ફર્મ ઇઝ વેલ્યુએટેડ ₹40,000 ફર્મની ગુડવિલ કેટલી છે 40,000 તો હવે નવલ તો વયો જવાનો છે તો નવલ એટલા વર્ષ મહેનત કરી બિઝનેસમાં નવલ હવે જાય છે જો નવલ જાતો હોય તો એને એના બ્રાન્ડિંગના રૂપિયા તો દેવા પડે ને કારણ કે એને આ બિઝનેસનું બ્રાન્ડ બનાવી છે એને પણ મહેનત કરી છે અને મહેનતનું રિવોર્ડ એટલે ગુડવિલ તો નવલ જાય છે તો નવલને આપણે ગુડવિલના રૂપિયા દેવા પડશે પણ અહીંયા તો ફર્મની ગુડવિલ આપી છે કેટલી 40,000 આપણે તો નવલના શેરની ગુડવિલ ગોતવાની છે અને નવલનો શેર કેટલો છે 2:2:1 તો લખો વર્કિંગ નોટ નંબર 1 વર્કિંગ નોટ નંબર 1 નવલ્સ શેર in goodwill ચલો ટોટલ વેલ્યુ કેટલી છે ગુડવિલ ની 40,000 ને એમાં નવલ નો શેર 1/5 એટલે કેટલી અમાઉન્ટ થઈ 8,000 એટલે કે નવલ ને 8,000 રૂપીસ ગુડવિલ ના દેવાના છે બટ આ એમાઉન્ટ કોઈ દિવસ કેસમાં દેવાની હોય નહીં આ એમાઉન્ટ કોણ આપશે ઓલ્ડ પાર્ટનર આપશે કયા રેશિયોમાં આપશે ગેઇન રેશિયોમાં કયા રેશિયોમાં ગેઇન એટલે વર્કિંગ નોટ નંબર 2 કરવાની ગેઇન રેશિયો ગેઇન રેશિયો હવે જુઓ સમમાં ક્યાંય ન્યુ પીએનએલ રેશિયો આપ્યો છે કે નવલ વયો જાય પછી ધવલ અને કમલ આર શેરમાં રેશિયો ન્યુ પીએનએલ નથી આપ્યો બીજી કોઈ ગેઇન્સ માટેની ડિટેલ આપી છે કંઈ પણ નથી આપી તો મેં તમને લખાયું હતું કે જ્યારે આવી કોઈ ડિટેલ્સ ના આપી હોય ત્યારે આપણે લોકો ઓલ્ડ પાર્ટનરનો જે શેર છે એટલે કે રિમેનિંગ પાર્ટનરનો શેર ઇઝ ઇક્વલ્સ ટુ આપણે શું કહી દેશું ગેઇન રેશિયો કોણ જાય છે નવલ જાય છે તો બચે કોણ ધવલ ને કમલ ધવલ એન્ડ કમલ ધવલ અને કમલ નો ઓલ્ડ પીએનએલ રેશિયો બે વચ્ચે જોઈએ 2:2 છે ને બે વચ્ચે 2:2 તો હજી આ બંનેને ડિવાઈડ બાય 2 કરી શકાય એટલે કેટલા થાય 1:1 થઈ જાય ને 1:1 એટલે ગેઇન રેશિયો કેટલો આવ્યો 1:1 આટલું થયું હવે આપણે લોકોએ શું કરવાનું ફ્રેન્ડ્સ કે નવલને રૂપિયા દેવાના છે એટલે નવલને આપણે ક્રેડિટ કરશું પણ આ આપશે કોણ ધવલ ને કમલ તો ધવલને અને કમલને શું કરી દેવાનું ડેબિટ એક જનરલ એન્ટ્રી પાસ કરવાની અને આનું આપણે લોકો પોસ્ટિંગ કરશું ત્યાં એના કેપિટલમાં બરોબર છે ધવલ એકાઉન્ટ ડેબિટ કમલ અકાઉન્ટ ડેબિટ ટુ નવલ અકાઉન્ટ ક્રેડિટ નવલને ટોટલ કેટલા દેવાના છે આપણે ગુડવિલના 8,000 કોણ આપશે ધવલ અને કમલ કયા રેશિયોમાં આપશે ફ્રેન્ડ્સ ગેઇન રેશિયોમાં અને ગેઇન રેશિયો કયો છે 1:1 એટલે 4,000 ક્લિયર છે હવે આનું આપણે પોસ્ટિંગ કરવાનું છે તો ધવલ ને કમલ ને ડેબિટ કરશું એને સામે લખશું ઓપોઝિટ એકાઉન્ટ એમ કોણ કમલ કમલ ને ક્રેડિટ કરશું 8,000 થી ઓપોઝિટમાં કોણ છે બે છે તો બે ના લખશું બરાબર
જો ધવલ એકાઉન્ટ ડેબિટ, કમલ એકાઉન્ટ ડેબિટ. સમજો ધવલ એકાઉન્ટ ડેબિટ કેટલા 4000, કમલ એકાઉન્ટ ડેબિટ કેટલા 4000. પર્ટિક્યુલર માં ઓલવેઝ ઓપોઝિટ એકાઉન્ટ નું નામ લખાય, એટલે કે જે ક્રેડિટ છે એને ક્રેડિટ કોણ હતો નવલ, તો અહીંયા નામ લખશું આપણે નવલ કેપિટલ એકાઉન્ટ. કેટલું થયું? નવલના કેપિટલ એકાઉન્ટ ને ક્રેડિટ કરવાના છે 8000 થી, પણ ઓપોઝિટમાં બે છે તો બે ના નામ લખવા પડશે 4000 બાય ધવલ કેપિટલ એકાઉન્ટ બાય કમલ કેપિટલ એકાઉન્ટ. ક્લિયર થઈ ગયું બધાને ફ્રેન્ડ્સ? ધવલ અને કમલ એ બેને કેટલા કરી દેશું ક્રેડિટ ક્રેડિટ. આવડ્યું ને પોસ્ટિંગ કરતા? જો આ થોડોલી આખા લેસનમાં આજ મહત્વનો ટોપિક રહેશે, એટલે આનું પોસ્ટિંગ આવડવું જરૂરી છે. નો આવડે તો પૂછી લેવાનું, બાકી પોસ્ટિંગ આવડવું જોશે. બીજું અહીંયા ઘરે જઈને શું કરવાનું, આ સમ બીજી 2 વખત ગણવા. બરાબર છે? હવે કારણ કે આપણી પાસે એટલો બધો ટાઈમ નથી કે હું તમને અહીંયા બેહાડીને બધા પાછા ગણાવડાવીશ, ને તમે આવશો નહીં પાછા, હવાર આવતા નથી. બરોબર છે? તો આપણે શું કરશું, ઘરે જઈ ડેલી આ સમ 2 વાર કરવાનો, મને બતાવવાનો જ બીજે દિવસે આવીને હોમવર્કમાં. ઓકે, એના પછી આગળ ટોપિક ખતમ. ચાલો હાલો, હવે શું બાકી છે? કેપિટલ એકાઉન્ટ્સ લખાઈ ગયા. હવે શું બાકી હતું? જનરલ રિઝર્વ કેટલું છે 5000. કોને આપી દેશું? ઓલ્ડ પાર્ટનર ને દઈ દેવાનું હોય બાય જનરલ રિઝર્વ, એટલે એના કેપિટલ એકાઉન્ટમાં ક્રેડિટ કરીએ ફ્રેન્ડ્સ. રેશિયો કયો લેવાનો? ઓલ્ડ, ને ઓલ્ડ માં 3 આવી જાય ને, 2:2:1, એટલે કેટલા થશે 2000 1000 क्लियर? उसके बाद इन्वेस्टमेंट फ्लक्चुएशन फंड થઈ ગયું, બેડ ડેટ રિઝર્વ નો ટોપિક થઈ ગયો, ક્રેડિટર નો ટોપિક થઈ ગયો. ઓલ્ડ ગુડવિલ શું કરશો? જે ઓલામાં કરતા હતા ઈ જ શું કરતા હતા? કેપિટલ એકાઉન્ટમાં ડેબિટ કરી દેશું. ગુડવિલ એકાઉન્ટ કયા રેશિયોમાં? 2:2:1. કેટલી હતી ગુડવિલ? 10000 છે ને, તો 4000 4000 2000 4000 4000 and 2000. ક્લિયર છે? ડન. ઓકે, એના પછી મશીનરી ટોપિક થઈ ગયો, ઇન્વેસ્ટમેન્ટ વાળો લઈ જાય છે, ડેટા નો ટોપિક થઈ ગયો, સ્ટોક નો બી ટોપિક થઈ ગયો, અને કેશ એન્ડ બેંક નો બી ટોપિક થઈ ગયો છે. આટલું થઈ ગયું. ચલો હવે કઈ રીતના ક્લાસ કરશું? ફર્સ્ટ ક્લાસ કરશું રીવેલ્યુએશન એકાઉન્ટ. 5 + 5 કેટલા છે? 10000. અહીંયા પર કેટલા લખશું? 10000. બચ્યા કેટલા? 2000. આને કહેશું ટુ પ્રોફિટ. કોની કોની વેચે વેચશું? ત્રણેય પાર્ટનર. બરોબર છે? ઓલ્ડ પીએનએલ રેશિયોમાં ત્રણેય આવે ને, ધવલ, કમલ, નવલ. કયા રેશિયોમાં? 2:2:1 માં. કાઉન્ટ કરો જે કેટલો થાય છે? 800 and 400. ક્લિયર? ઓલ્ડ એટલે ત્રણેય આવી જશે, ન્યુ માં આવે ખાલી ઓલા બે ભેગા જ રહેશે. હવે ત્યાં ડેબિટ કર્યા તો કેપિટલમાં શું કરી દેવાનું? ક્રેડિટ બાય રીવેલ્યુએશન એકાઉન્ટ 800 400. ચાલો હવે સૌથી પહેલા કોનું ટોટલ કરવાનું સમજો, ઉતાવળ કરતા નહીં. સૌથી પહેલા જે રિટાયર થતો હોય ને એનો ટોટલ કરવાનો. રિટાયર કોણ થાય છે? નવલ. તો ચાલો નવલ નો પહેલા ટોટલ કરો, જે ક્રેડિટ સાઈડ નો 10 ને 4 14 ને 4 18 ને 19 19500. 19500 એ અહીંયા લખું 19500. હવે એમાંથી 10000 માઇનસ કરો તો બચ્યા કેટલા? 9005.
મેં તમને લાસ્ટ ટાઈમ નોટ લખાવીમાં કીધું હતું કે જો તમને પેમેન્ટનો ઓપ્શન કહે કે તમે કેશમાં પેમેન્ટ કરજો તો પેમેન્ટ કરવાનું, બાકી એડવાન્સમાં પેમેન્ટ કરવાનું થતું નથી. તો અહીંયા નવલને પેમેન્ટ કરવા વિશે કોઈ ઇન્ફોર્મેશન આપી નથી. એનો મતલબ એમ કે નવલને પેમેન્ટ થતું નથી. તો એનો મતલબ એવો થયો કે આ 9500 રૂપીસ ક્યાં લઈ જાશું? ટુ નવલ્સ લોન એકાઉન્ટ. આ 9500 ક્યાં લઈ જશું? નવલની લોન એકાઉન્ટમાં. અને નવલની લોન છે એ બિઝનેસ માટે લાયબિલિટી કહેવાય, કારણ કે બિઝનેસે લોન લીધી એવું સાબિત થઈ જશે. અને લાયબિલિટી છે એ ક્યાં લખાય? લાયબિલિટી સાઈડ નવલ્સ લોન આવ્યો કે ન આવ્યો આ ફ્રેન્ડ્સ? હવે તો નોર્મલ છે. ચાલો હવે ટોટલ કરો જોઈએ. ધવલનો ટોટલ 33,000. હવે તો આપણે સેમ કરતા હોય એમ 33,000 બચ્યા કેટલા? 25,000. હે અહીંયા શું લખશું? ટુ બેલેન્સ કેરીડ ડાઉન. ઓકે, ચાલો એના પછી કમલનો ટોટલ 23,000. Now put here 23,000. From 23,000 minus 8,000, that is 15,000. The remaining amount is 15,000. Okay. So capital છે એને ક્યાં લખશું આપણે? લોકો liability side capital ધવલ એન્ડ કમલ. હવે બે જ રહ્યા, ધવલ અને કમલ. ધવલના છે 25,000, કમલના છે 15,000. ક્લિયર ગાઈઝ? આવડ્યું કે ન આવડ્યું? ડન. ચાલો હવે ટોટલ કરો જે બંને સાઈડનો. બોથ સાઈડ નો ટોટલ કરવાનો પ્રાઇસ 40 ને 10 50 હે 62,000. બોથ સાઈડ ટેલી થઈ જાય છે? શ્યોર થઈ જાય છે ટેલી બોથ સાઈડ? આર યુ શ્યોર? આવ્યો કે ન આવ્યો? મજા આવી કે? ઘરે જઈને બે વખત કરશું વધારે મજા આવશે ને. હવે આપણે એવો જ પ્લાન રાખવો છે કે ક્લાસની ડ્યુરેશનમાં છે ને આખું અકાઉન્ટ કમ્પ્લીટ થઈ જાય, એટલે બહુ જાજી મહેનત ના કરવી પડે. એટલે હું અહીંયા આપું ને ઘરે 2 ટાઈમ્સ કરી નાખો, વાત થઈ ગઈ પૂરી. દરરોજનો 1 કલાકનો ટાઈમ આપશો ને હવે અકાઉન્ટ સ્મૂથ જશે. ઓકે, સો ઇટ ઇઝ ઇનફ ફોર ટુડે. વી વિલ મેક ટુમોરો. ટિલ ધેન જય હિન્દ, જય ભારત, જય દ્વારિકાધીશ.